તાર બીજું કામ છે કઈ? ના. ગેમ રમવાનું ને આ લેપટોપ પર પગ મૂકવાનું. ઊભો થાય ચાલ સીધો. ચાલ ચાલ ફટાફટ. જો 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 આ છોકરો કેવું કરે છે ને એનાથી ત્રાસ થઈ ગયો છે મને. તે સાંભળતો નહીં. હેનુડી જવાનું છે એટલે તો કરું. લો બસ સાંભળો એની વાતો. જવાનું છે ને એટલે કે હું બધું આવું જ કરીશ. આવું હોતું હશે? ફટાફટ બનાવું શાક એનું. હા કેમ છો? મજામાં છો ને બધા? હું પણ એકદમ મસ્ત મજામાં છું. મને લાગે છે તમે બધા બી મજામાં રહેશો. તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉષાની જર્ની. અરે તમે લોકો છે ને મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરતા જ નથી. પ્લીઝ 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 જરા કરતા રહેજો ને મને સપોર્ટ કરતા રહેજો. તમારો સપોર્ટથી જ મને કંઈ ને કંઈ પ્રેરણા મળે છે. હું કંઈક કરું. અને આજે બનાવું છું હું પનીર લબાબદાર. એટલે છે ને પનીરનું શાક ખાવું છે તો થોડાક જીરા રાઈસ બનાવું છું. પનીર લબાબદાર એની ભાઈઓ જોયું તમે છોકરો છે ને ગેમ રમી રહ્યો છે અને હું બનાવીશ હવે રસોઈ. પનીર લબાબદાર માટે મેં લીધી છે ડુંગળી, આ છે ખડા મસાલા છે બધા આખા, ઇલાયચી ને મોટી ઇલાયચી ને તમાલપત્ર ને બધું, અને આ છે કાજુ અને મગજતરી, અને આ ટામેટા કટ કરે, અને આ છે જો પનીર. પનીરને છે ને હું થોડું તેલમાં કરી દઈશ ફ્રાય. એમાં નાખીશ ચપટી હળદર, કશ્મીરી લાલ મરચું થોડું, થોડુંક સોલ્ટ, મીઠું, આ રીતે થોડીક વાર થવા દઈશ. મેરિનેટ જેવું થોડુંક કરી દેવાનું. જેવા થઈ ગયું છે થોડુંક મેરિનેટ એટલે બહુ ફ્રાય જેવું. હવે એને કાઢી લઈશ. જો કાઢી અને હવે પાછું મૂકી દઈશ આ તેલ. હવે હું નાખીશ આ 2-3 તમાલપત્ર, આખા લાલ મરચાં, આ ડુંગળી, ઇલાયચી, અને સાતળવા દેવા આમાં ને આમાં. તો આ ડુંગળી આવી થોડીક થઈ જાય એટલે એમાં નાખવાના છે ટામેટા અને કાજુ ને મગજતરીના બીજ. હવે એને થોડીક વાર શેકાવા દેવા. આમાં બી થોડુંક મીઠું નાખવું એટલે શું જલ્દી ચડી જાય. મીઠું છે ને જો પનીરમાં બી નાખ્યું છે આમાં બી, એટલે આપણે શાક વઘારીએ ને ત્યારે થોડુંક માપનું જ નાખવાનું. તો ઘણી વાર એવું થઈ જાય છે, મારી સાથે એકવાર એવું થયું છે, એટલે પછી ખારું થઈ ગયું હતું. એટલે આવું ધ્યાન રાખવું કે પછી માપનું મીઠું બધામાં થોડું થોડું નાખવું. જો આના સરસ થઈ ગયા છે. હવે આપણે એને મિક્સર જારમાં નાખી અને એની સરસ મજાની ગ્રેવી બનાવી કાઢીશું. ગેસ ઓન કરી અને આ પેન મૂકી દીધું છે. હવે એમાં નાખીશ તેલ 3 ચમચી. જો જીરું ગરમ થઈ ગયું છે, લીંબુનો વઘાર કરશું. પાછા 1-2 તમાલપત્ર નાખીશું અને હવે એમાં નાખી દઈશું આ ગ્રેવી. જો હવે એને એમાં નાખીશું થોડીક લસણ આદુ મરચાંની પેસ્ટ. ફોન કરતા મમ્મીને ફોન આવ્યો. લસણ આદુ મરચાંની પેસ્ટ નાખી. હવે છે ને મરચું નાખવાનું કશ્મીરી પણ થોડુંક જ, કેમ કે તમે આમાં નાખ્યું છે, ફ્રાય કરતી વખતે પણ નાખ્યું છે પનીર, અને ગ્રેવીમાં બી કશ્મીરી મરચાં નાખ્યા છે, એટલે આમાં થોડાક નાખવાનું થોડુંક. એટલે કશ્મીરી મરચું તીખું નથી હોતું. થોડીક હળદર, થોડુંક ધાણા જીરું પાવડર,
આ છે ને થોડુંક પાણી નાખવાનું એટલે મિક્સર જારમાં આવે બધા આવી જાય ગ્રેવીવાળું. હા, જો આમાં મસ્ત તેલ આવી ગયું છે. અને હવે થોડી કસૂરી મેથી નાખી દેવાની. થોડીક મલાઈ અને હવે પનીર નાખી દો. થોડો ગરમ મસાલો જે મારા ઘરે બનાવેલો જાતે, ને નોર્મલ સોલ્ટ નાખજો કેમ કે 2 વાર નખાઈ ગયું છે એટલે આ જરાક એવું સોલ્ટ. જો એકદમ મસ્ત શાક રેડી છે. કોથમીર થઈને ગાર્નિશિંગ કરી દીધું. ભાઈ શું કહ્યું ત્યાં મૂકવાનું હતું ને પાવાગઢમાં. હા બોલ બેટા. અને એની મમ્મી જોડે વાતો કરી રહ્યો છે. બોલ શું બેટા? બાય. ઓહો કેવું બન્યું છે શાક પનીરનું ટેસ્ટ તો કરવાનું. અને લચ્છા પરાઠા, છાશ, સલાડ સાથે હેનિલ બેસી કરીને જમવા. નાની. હા બેટા છાશ ઠંડી નથી. તો ચાલશે હવે. હા બેટા બરફ નાખી દો. જો આ ભાઈને છે ને ઠંડી છાશ વગર ખાવાનું નહીં ઉતરતું. લાય થોડું શાક ટેસ્ટ કરું. દિવસ હેનિલનું બેગ પેક કરે. જો હેનિલનું કેટલો સામાન થયો છે ભેગો. આ બધું હેનિલનું છે. આ બધું એનું પેકિંગ ચાલુ છે. પહેલાં તો અડધું કુરિયર કરીશું અને અડધું હેનિલ લઈ જશે કેમ કે લગેજમાં તો 35 કિલો જાય છે. સામાન 70 કિલો છે. 70 શું વધારે જ હશે. એટલે હવે તો કાવ્યા આવી ગઈ છે એટલે કાવ્યાને પાછું બધાને બ્લેકમેલ કરે છે હવે કે મારે અઠવાડિયું રહેવું છે, મારે 10 દિવસ રહેવું છે. તમે બધા રહો. અને ભાઈ જો આવી રીતના બેઠા બેઠા ખાય છે. આ માસીને ભાણીઓ આવા છે. હે ઓ ભાણિયા ભાગો. મશગુલ છે ને ટીવી બંધ થાય છે. આખો ના કાઢો. હા એની મને કેટલું હેરાન કરે છે. એનું સીધું કેમ ના કરી દાજી જઈશ. આવું કરવાનું હોય. હાવ જો જો તો લોહી પીવે છે. સાવ એકદમ ત્રાસદાયક છોકરો છે. જો અત્યારે લોકો મને ભૂખ લાગી તો હું બનાવું કોઈ કોફી. વડીને લાગી મેં જાતે નહીં બનાવી, ઓર્ડર આપીને બનાવી લઉં. ચોખાની વડી બહુ સરસ થાય છે. ટેસ્ટી સારું લાગે. આને છે ને મમરા વઘારીને આનો ભૂકો કરીને નાખી દેવાની. હા ફોન ક્યાં છે? ફોન ખબર નહીં જો ક્યાં હશે. હવે તાર ફોન લેવો છે? ફોન નહીં લેવાનો બરાબર? નહીં તો કાવ્યાને રવાના કરી દઈશું. હા કાવ્યા રવાના. અમારે હેનીને બહુ જાડી ધમકી આપવી પડશે. ધમકી નહીં પાક્કું રવાના કરીશું. હેરાન કરીશું. જો આ આટલી હોય તો હું બતાવું કેટલી સરસ ખીલે છે. મારા છે જાણીતા પાલડીમાં રહે છે ને એમની બાજુ ઓર્ડર આપીને બનાવું છું. લંડન મોકલવાના હોય. અમે હું તો બહુ ઓછું ખાઉં છું. ગમતું નહીં મને તળાવું. પણ આ અમારી હેનીની મમ્મીને મોકલાવાનું હોય છે. એમાંથી મેં ખાલી એક પેકેટ રાખેલું હતું. એવું 250 ગ્રામનું પેકેટ છે. જુઓ કેટલું સરસ ખુલે છે. એકદમ મસ્ત લાગે. અને હવે કોફી બનાવીશ થોડી. મારે પીવી છે. છોકરા બધા તૈયાર થઈ ગયા પીવા માટે. તમારે કોફી પીવી છે. કોફી ના નાસ્તો અને તો સાંજની રસોઈ તો બાકી સાંજ તો પડી જ ગઈ છે. કરી લઈએ ચા નહીં સોરી કોફી અને નાસ્તો. આમ બી આજ તો આખું એટલી થાકી ગઈ છું. મેં સીધું લેટ કરીને કેમ કે બધું હેરીના કપડાં ને શૂઝ ને બધું એટલું બધું કામ હતું ને એ કરવાનું. શૂઝ તો જુદા કર્યા એના કપડાં જુદા કર્યા, નાના કાઢી નાખ્યા એને એના ન્યૂ ને એનું બધું પેકિંગ કર્યું. એક દિવસમાં કુરિયરવાળાને બોલાવી કુરિયર કરાવી દઈશ અને પછી બીજું બધું મારી સાથે મોકલીશ. એની સાથે તો બધું ગ્રોસરી જેવું જ મોકલવાનું છે. કપડાં વપડા ખાલી પહેરેલા 2 જોડી કપડાં પર બસ. પછી બધું કુરિયરમાં જશે. આ લંડનની કોફી છે. મારે મોકલે છે એની મમ્મી. પણ મને નેસ કેફે સિવાય મજા નહીં આવતી. ત્યાં સારા લોકોને
એકને 2 પાઉન્ડમાં કોફી મળતી છે જે આપણે ત્યાં ઓછામાં ઓછી 2000 નીચે ના મળે. ત્યાં કોફી વધારે પીવું એટલે સસ્તી હોય છે. જોઈ લો કોફી રેડી, નાસ્તો રેડી. આજે છે અખાત્રી એટલે હવે જઈશું થોડુંક લેવા. ગઈ નથી, ટાઈમ નહીં મળ્યો, પણ ગોલ્ડ નહીં લેવા તો સિલ્વર જ લઈશ. તો પણ સિલ્વરનું લઈ આવું છું. અને મેં તમને બધાને ગઈકાલે જણાવેલું કે શું શું લાવવું છે. મારું બધું લેવાઈ ગયું છે, એટલે આજ બાકી છે. મેં પૂજા પણ કરી દીધી છે મેં. એટલે હવે સિલ્વર ગોલ્ડ તો નથી લાવવાનું, સિલ્વર કંઈક લઈને આવું તો હવે જઈશ લેવા.